ગુજરાતમાં કોળી સમાજ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે। આપણે જોયું હતું કે આખી બગદાણાની ઘટના સામે આવી। નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે થઈને કોળી સમાજના જેટલા પણ લોકો છે, જે લોકો સત્તામાં છે, એ લોકો સરકારની સામે પણ પડ્યા હતા અને અંતે નવનીત બાલદિયાને ન્યાય પણ મળ્યો હતો। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ જ કોળી સમાજની અખંડિતતાને તોડવાની સામે જે લોકો અત્યારે પડ્યા છે, એ દરેક લોકોને કુંવરજી બાવળિયા દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, કુંવરજી બાવળિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કોળી સમાજને કારણે અત્યારે હાલ રાજકારણમાં પણ ભારે ગરમાવો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી બગદાણાના બબાલને કારણે કોળી સમાજ ચર્ચામાં આવ્યો છે। એવામાં હવે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કોઈક ના કોઈક મુદ્દે સતત કોળી સમાજ હાલ ચર્ચામાં રહ્યો છે। આ સાથે કોળી સમાજમાં પણ અલગ અલગ ફાંટા પડ્યા હોય એવું લાગી રહ્યું છે। એક તરફ બગદાણાની બબાલમાં મોટા ભાગના કોળી નેતાઓ સહિત સમાજ આખો મેદાને આવી ગયો હતો, તો બીજી તરફ સભાઓ યોજીને ન્યાયની માંગણીઓ કરવામાં આવી હતી। ત્યારે હવે સુરતમાં કોળી સમાજની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની એક બેઠક હતી, જેમાં કેબિનેટ મંત્રી અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા પણ પહોંચ્યા હતા। ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા ઘણી બધી કોળી સમાજની અખંડિતતાને મજબૂતી કરવાની વાત પણ કરવામાં આવી હતી। પરંતુ આ બેઠકમાં કુંવરજી બાવળિયાએ આડકતરી રીતે પ્રહારો કર્યા હતા। નામ લીધા વગર સમાજને ગેરમાર્ગે દોરતા લોકોની સામે પ્રહાર કર્યા હતા। એટલું જ નહીં, એવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલમાં કેટલાક તત્વો અખિલ ભારતીય કોળી સમાજની એકતાને ખંડિત કરવાનો અને સખત રીતે અને સંગઠનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે। કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે એવી વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી। એટલું જ નહીં, તેમના દ્વારા સ્પષ્ટ રીતે શબ્દોમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે સમાજની ગરિમા સાથે રમત કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે। આવા તત્વો ખોટી રીતે હોદ્દા ધારણ કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું પણ બાવળિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે સંગઠનને વધારે ને વધારે મજબૂત બનાવવામાં આવે અને આવા તત્વોથી સમાજને ચેતવવામાં આવે એવી પણ વાત ક્યાંક તેમના દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો જે રીતે ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને એ બાદ કુંવરજી બાવળિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। સુરત ખાતે આજે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ સાતે રાજ્યોમાંથી અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ગુજરાતના અહીંથી ભાઈ ચંદ્રવદનભાઈ, અમારા સાંસદ ઉમેશભાઈ અને લગભગ 12 જિલ્લાઓમાંથી સમાજના વરિષ્ઠ આગેવાનો અહીંયા સુરત ખાતે આજે મળવાનું થયું। ખાસ કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે। સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે, એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે। ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે, એમાં કોઈ તથ્ય નથી। અત્યારે હું અને અમારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે સ્થિતિમાં કામ કરશે। પણ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે આજે અમે મળ્યા હતા। બીજા રાજ્યોમાં પણ જે રીતે આ સંગઠન કામ કરી રહ્યું એના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા અને એ રીતે વહેલામાં વહેલી તકે જે કોર્ટમાં આ પ્રકરણ પેન્ડિંગ છે એનો ઉકેલ આવે અને એ કોર્ટના નિર્ણય મુજબ પછી આ સંગઠન આગળ વધે એનું પણ ચિંતન થયું। સાથે આગામી દિવસમાં અમે જે ગાંધીનગર ખાતે એક સમસ્ત કોળી સમાજનું એક ભવન બનાવવા માટે
અમે જમીનને વગેરે કાર્યવાહી મોટાભાગે પૂર્ણ કરવા આવી રહ્યા છીએ અને એ જમીનનું પ્રકરણ પૂરું થાય એટલે એક સમાજનું કોળી સમાજનું એક ગાંધીનગર ખાતે એક શિક્ષણનું ભવન, શિક્ષણનું ધામ બને એ માટેની પણ બધાએ સાથે મળીને આજે એ ચિંતન કર્યું અને આગામી દિવસમાં પૂરા ગુજરાતની અંદર એ આ બધા નાના મોટા સંગઠનોને સાથે જોડીને સામાજિક રીતે આ શિક્ષણ તરફ આ સમાજને કઈ રીતે લઈ શકાય, દોરી શકાય અને સમાજનું આવતા દિવસોમાં ભવિષ્ય સમાજના દીકરા દીકરીઓનું અથવા તો શિક્ષણ ક્ષેત્રે જે છે એને આગળ કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ પણ આજે અહીંયા બધાની વચ્ચે મુદ્દા મુકાણા. આજે અમે અહીંયા થોડાક સિલેક્ટેડ લોકોને જેને કહેવાય અખિલ ભારતીય કોળી સમાજના સંગઠન સાથે જોડાયેલા હતા, એ ઉપરાંત સમાજના વરિષ્ઠ આગેવાનો સૌરાષ્ટ્રના અહીંના અમે આજે સાથે મળ્યા અને હજુ પણ 3 વાગે અમે સમાજના લોકોને આ શિક્ષણ ભવન અને શિક્ષણના ક્ષેત્રમાં સમાજને કઈ રીતે વિશેષ આગળ લઈ જઈ શકાય એની ચિંતન કરવા માટે અમે આજે અત્યારે મળ્યા હતા અને ચા પાણી માટે ફરી પાછા 3 વાગે મળવાના છીએ. આજે કોઈ બીજી પોલિટિકલી વાત નહોતી, પણ સમાજની ચિંતા કરવા માટે અને સામાજિક રીતે કંઈ જે થોડા નાના મોટા દ્વિધા ઊભા કરે છે એ દ્વિધામાંથી મુક્ત કરવા માટે અથવા તો ચોખવટ કરવા માટેના ભાગરૂપે આજે મેં મળ્યા હતા. અને જોડે જોડે મારા વિભાગની અંદર જે શ્રમ રોજગાર ને કૌશલ્ય વિભાગ હું સંભાળું છું એમાં 3 દિવસ પહેલાં જે કંઈ અહીંયા મજૂરો અને ઇન્ડસ્ટ્રીઝની સાથેના એક નાનું ઘર્ષણ થયેલું, એ ઘર્ષણના અનુસંધાને અમારા અધિકારીઓની પણ આજ સવારે મેં મિટિંગ રાખી હતી અને આગામી દિવસમાં આ મજૂર અને ઉદ્યોગો સાથે કઈ રીતે સંકલન સાધીને મજૂરોને પણ ખોટી રીતે ક્યાંય અન્યાય ન થાય અને ઉદ્યોગપતિઓને પણ ઇન્ડસ્ટ્રીઓને પણ ક્યાંય એમાં અડચણ ઊભી ન થાય એ રીતનું કઈ રીતે આપણે ઉકેલ લાવી શકીએ એના ભાગરૂપે સવારે હું મારા વિભાગના અધિકારીઓની સાથે મેં મિટિંગ કરી અને એના ભાગરૂપે પણ હું અત્યારે મારા અધિકારીઓને બોલાવ્યા છે. આપણે આવતા દિવસોમાં પણ દક્ષિણમાં જે ઉદ્યોગો આજે દિન પ્રતિદિન નવા ઉદ્યોગો આવી રહ્યા છે એને અમે અમારા વિભાગના માધ્યમથી નવી સ્કિલ યુવાનોને તૈયાર કરીને ઉદ્યોગોને પણ મદદરૂપ થઈ શકાય અને એની સામે જે કંઈ મજૂરો છે, શ્રમિકોને પણ કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકાય રાજ્ય સરકારની જોગવાઈઓ મુજબ એનું પણ આજે મેં વિચાર વિમર્શ કર્યો અને પરામર્શ કર્યો અને અધિકારીઓને પણ એને એ બાબતે સચેત કર્યા. જે રીતે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે ને હવે આ જ કોળી સમાજની એકતા જે બંધારણ છે એ લોકો જે તોડી રહ્યા છે એની જ સામે કુંવરજી બાવળિયાએ લાલાંખ કરી છે, કહી દેવામાં પણ આવ્યું છે ને હવે ત્યારે હવે કોળી સમાજની અંદર શું નવા જૂની થશે તે પણ જોવાનું રહેશે. કારણ કે એક તરફ આખો બગદાણાનો વિવાદ સામે આવ્યો હતો, આપણે જોયું હતું કે કોળી સમાજના બધા નેતાઓ છે, આગેવાનો છે, એ લોકો એક થયા હતા, નવનીત બાલદિયાને ન્યાય અપાવવામાં આવ્યો હતો અને હવે બીજી બાજુ જ્યારે કોળી સમાજની તૂટવાની વાત સામે આવી રહી છે, ઘણા બધા એવા તત્વો છે કે જે લોકો કોળી સમાજને તોડી રહ્યા છે, એ જ દરેક લોકોની સામે હવે ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયા પણ મેદાને છે. ત્યારે હવે આગામી સમયમાં શું થશે તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.